નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં। આ વિશે વધુ જાણીએ તો મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો। ત્રીજા દિવસે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો છે। એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। પોલીસે કાર્યવાહીમાં 16 લોકોની ધરપકડ કરી છે। કુલ 32 આરોપીઓ સામેલ હોવાની શક્યતા છે। વિસ્તારની 2 દુકાનોમાં આગ પણ છાપવામાં આવી હતી। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે પણ રાઉન્ડ શરૂ કર્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધ્યો। આ અંગે વધુ જાણીએ તો રાજ્યની શાળાઓમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર વધી ગયો છે, જેમાં શિક્ષણ, વહીવટી અને સાથી સહાયકો મળીને કુલ 6,668 કર્મચારીને લાભ મળશે। પગારમાં 4,874થી 11,510 સુધીનો વધારો થયો છે। વધારો ઓક્ટોબર 2023થી ગણવામાં આવશે। શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને આ માહિતી આપી છે। નાણાં વિભાગે 18 ઓક્ટોબર 2023ના રોજ વર્ગ 3 અને વર્ગ 4ના તમામ ફિક્સ કર્મચારીનો પગાર વધારવા ઠરાવ કર્યો હતો। ત્યારબાદ જાણીએ મિત્રો, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો। આ વિશે જાણીએ તો રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે। રાજ્યના 15 જેટલા શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે। ઉત્તર તરફથી આવતા પવનોના કારણે ઠંડી વધી છે। 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ વખતે 15 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લે તેવી શક્યતા છે। સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળાનું જોર ઘટતું હોય છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો પીએમ મોદીનું કટઆઉટ પોતાની સાથે લઈ ગયા સંતો। આ અંગે વધારે જાણીએ તો અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ બાદ કેટલાક સંતો તેમની સાથે પીએમ મોદીનું કટઆઉટ લઈને જતા જોવા મળ્યા હતા। આ કટઆઉટ અયોધ્યામાં રામ મંદિર પાસે લગાવવામાં આવ્યા હતા। કટઆઉટ સાથે લઈ જતા એક સંતે કહ્યું, અમે કટઆઉટ આશ્રમે લઈ જઈશું અને પીએમ મોદીના કટઆઉટની પૂજા કરીશું। અમે પીએમ મોદીને ફરીથી સત્તામાં લાવીશું। જે અમારા રામને લાવ્યા છે, અમે તેને ફરી સત્તામાં લાવીશું। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આઈએસસીએલ અયોધ્યા શહેરમાં હોટેલ બનાવશે। આ અંગે વધુ જાણીએ તો દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા। આ અવસરે મહત્વની જાહેરાત થઈ છે કે ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અયોધ્યા શહેરમાં 3જી હોટેલ બનાવશે। 1.3 એકર જમીન પર તેનું નિર્માણ થશે અને આ હોટલમાં 150 જેટલા રૂમો હશે। આઈએસસીએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પુનિત સટવાલે જણાવ્યું કે મંદિરના ઉદ્ઘાટનની સાથે અયોધ્યા એક વૈશ્વિક તીર્થ સ્થળ તરીકે ઉભરી આવશે, ત્યારે પ્રવાસીઓના ઘસારાને આકર્ષવા માટે તૈયાર છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રામ મંદિર અંગે વાંધાજનક પોસ્ટ। આ વિશે વધુ જાણીએ તો કર્ણાટકના ગડગના તાજુદ્દીન દાદેદાર નામના એક યુવાને નવા રામ મંદિરનો ફોટો એડિટ કરી તેની પર પાકિસ્તાનના 3 ઝંડા લગાવીને ફેસબુકમાં પોસ્ટ કરી હતી। ફેસબુક પર પોસ્ટ બાદ હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા હતા। ફેસબુક પર આ વાયરલ પોસ્ટ અંગે લોકોએ ફરિયાદ નોંધાવી હતી। એટલું જ નહીં, બાબરી મસ્જિદ પણ તેના પર લખવામાં આવી હતી। કેસની ગંભીરતા જોતા પોલીસ હરકતમાં આવી અને આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી પાસેથી પોસ્ટ ડિલીટ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો અયોધ્યા માટે હવાઈ મુસાફરી થઈ સસ્તી। આ વિશે વિસ્તારથી જાણીએ તો એરલાઇન્સ કંપની સ્પાઇસજેટે એક ઓફરની જાહેરાત કરી જણાવ્યું કે કંપની માત્ર 1,622માં અયોધ્યા જવા ફ્લાઇટની ટિકિટ આપશે, જેનો બુકિંગ સમય 22 થી 28 જાન્યુઆરી 2024 સુધીનો અને યાત્રાનો સમય 22 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2024 સુધીનો છે। વધુ માહિતી માટે તમે કંપનીની વેબસાઇટ ચેક કરી શકો છો। અગાઉ કંપનીએ અયોધ્યાથી દેશના 8 રૂટ પર ઉડાન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો પ્રજાસત્તાક પર્વમાં જોવા મળશે ઘોરડોની ઝાંખી। આ વિશે વધુ જાણીએ તો 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં દિલ્હી ખાતે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। કર્તવ્ય પથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો, ઘોરડો, ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કાર્ટૂન જોતી વખતે 5 વર્ષની બાળકીનું મોત। આ વિશે વધુ જાણીએ તો હાલના દિવસોમાં અચાનક મૃત્યુ વધી રહ્યા છે। તાજેતરમાં જ યુપીના અમરોહા જિલ્લાના કોતવાલીની 5 વર્ષની બાળકીનું પણ આવી જ રીતે મોત થયું હતું। કામિની નામની બાળકી તેની માતાની બાજુમાં બેસીને કાર્ટૂન જોઈ રહી હતી અને અચાનક બેહોશ થઈ ગઈ હતી। તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારે તે પહેલેથી જ મરી ગઈ હતી। માતા પિતા પોસ્ટમોર્ટમ માટે સંમત ન હતા અને ડૉક્ટરોનું કહેવું છે કે તેણીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાં મસ્જિદ બનાવવાનું એલાન। આ વિશે વિસ્તારથી જાણીએ તો અયોધ્યામાં મસ્જિદ બનાવવાનું એલાન થયું છે। ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન આ વર્ષે મે મહિનામાં મસ્જિદનું બાંધકામ શરૂ કરશે અને તેને પૂર્ણ થવામાં લગભગ 4 વર્ષ જેટલો સમય લાગી શકે છે। મસ્જિદ માટે ભંડોળ એકત્ર કરવા માટે ક્રાઉડ ફંડિંગ વેબસાઇટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે।
પયગંબર મોહમ્મદના નામ પરથી મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવશે. તેમજ મસ્જિદ પરિસરમાં 500 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. ત્યારબાદ જાણીએ મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન. આ વિશે વધુ જાણીએ તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને રાજપીપળા કોર્ટે શરતી જામીન આપ્યા છે. વનકર્મીને ધમકાવવા અને ફાયરિંગ કેસમાં કોર્ટે આપેલા શરતી જામીન મુજબ ચૈતર વસાવાને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પથ્થરમારો અગાઉથી રસાયેલ કાવતરું. આ વિશે વિસ્તારથી જાણીએ તો ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના અંગે પીએસઆઈ જે.કે. ગઢવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉલ્લેખ છે કે પથ્થરમારો કાવતરું રસીને થયો છે. તલવાર જેવા હથિયારોથી ઈજાઓ પહોંચાડવી અને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ થયો છે. પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ 32 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પુત્ર જન્મો, મુસ્લિમ મહિલાએ નામ રાખ્યું રામ રહીમ. આ વિશે વિસ્તારથી જાણીએ તો શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યુપીના ફિરોઝાબાદ જિલ્લામાં મુસ્લિમ મહિલા ફરજાનાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ ખાસ અવસરે પુત્રના જન્મને કારણે ફરજાનાએ તેના પુત્રનું નામ રામ રહીમ રાખ્યું છે. નવજાત બાળકીની દાદી હસનબાનોએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ સારો છે. અયોધ્યામાં રામજી બિરાજમાન થયા છે અને ઉજવણી થઈ રહી છે, એટલા માટે અમે અમારા બાળકનું નામ રામ રહીમ રાખ્યું છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો ભારતથી શ્રીલંકા સુધી તૈયાર કરાશે દરિયાઈ પુલ. આ વિશે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરના નિર્માણ બાદ હવે મોદી સરકાર ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયાઈ પુલ બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ 23 કિલોમીટર પુલ તામિલનાડુના ધનુષકોડીને શ્રીલંકાના તલાઈમન્નરથી જોડશે. આ પુલની સાથે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે અને તેના નિર્માણ સાથે ભારતથી શ્રીલંકા માલ પરિવહનના ખર્ચમાં 50% ઘટાડો થશે. NSAI હાલમાં આ પ્રોજેક્ટના આયોજન પર કામ કરી રહ્યું છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ. આ વિશે વધુ જાણીએ તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના ડીજીપીને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે આ નક્સલવાદી સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ભીડે બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું કે બેરિકેડ્સ તોડો, કાયદો નહીં. ત્યાર પછીના સમાચાર જોઈએ તો રામ મંદિરમાં ATS કમાન્ડોની ટીમ ઉતારાઈ. આ વિશે વધુ જાણીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ગઈકાલે લોકોની ભીડ ઉમટી હતી. સુરક્ષા કર્મીઓ હોવા છતાં ભીડ બેકાબૂ બની ગઈ હતી. ભીડ વધતા ATS અને RAFના જવાનોને રામલલ્લા મંદિર જેવા મોકલાયા છે. શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ન થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે ATS અને RAFની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલાઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇમરજન્સીની રિલીઝ ડેટ જાહેર. આ વિશે વિસ્તારથી જાણીએ તો અભિનેત્રી કંગના રનૌતની મોસ્ટ એવેટેડ ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ PM ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. એક પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું કે અમે લાવી રહ્યા છીએ એવી સ્ટોરી જે ભારતના સૌથી કાળા પન્નાને ઉજાગર કરશે. 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં ઇમરજન્સીની જાહેરાત. સૌથી ભયંકર અને ઉગ્ર વડાપ્રધાન ગર્જના કરવા તૈયાર છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સડ્ડી બનિયાનધારી લૂંટારૂ ગેંગ. આ વિશે વધુ જાણીએ તો સડ્ડી બનિયાનધારી લૂંટારૂનો લૂંટ કરતો એક વિડીયો સામે આવ્યો છે. આ ઘટના સુરતના બારડોલી તાલુકાના ઈસરોલી ગામે બની છે, જ્યાં વહેલી સવારે બુકાની બાંધી સડ્ડી બનિયાનધારી લૂંટારૂઓએ ડ્રીમ હોમમાં લૂંટ કરી હતી. તેઓ ભાગતી વખતે CCTV કેમેરામાં કેદ થયા હતા. આ ગેંગે સોના ચાંદીના દાગીના અને 20,000થી વધુની રોકડની ચોરી કરી હતી. તેમની અને સ્થાનિક લોકોની મારધાડમાં 2 લોકોને ઈજા પહોંચી છે. પોલીસ આ ગેંગની શોધ કરી રહી છે. ત્યારબાદ જાણીએ મિત્રો વસાવાએ જેલમાં રહેવાનું કેમ પસંદ કર્યું. આ વિશે વધુ જાણીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળવા છતાં તેઓ જેલમાં રહેશે. માહિતી મુજબ વસાવાની પત્ની શકુંતલાબેન હજુ જેલમાં છે. તેમની જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 26 જાન્યુઆરીએ થનાર છે. આથી વસાવાએ સજોડે બહાર આવવાની ઈચ્છા રાખી છે. જોકે વસાવા અને તેમની પત્ની 14 ડિસેમ્બર 2023થી જેલમાં છે. હાલમાં કોર્ટે આ ગુનામાં 8 આરોપીઓ પૈકી 5ને જામીન આપ્યા છે અને વસાવાની પત્ની સહિત 3 લોકો હજી જેલમાં છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાં હાઈ એલર્ટ. આ વિશે વધુ જાણીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા 3 ખાલિસ્તાની આતંકી ઝડપાયા હતા. આતંકવાદીઓની પૂછપરછ બાદ યુપી સરકારે અયોધ્યામાં એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને 26 જાન્યુઆરી સુધી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં રેડ અને યલો ઝોનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે અને AI દ્વારા દેખરેખ રખાઈ રહી છે.
તો મિત્રો, દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.